જેના ઘરની અંદર દુર્ગાની પૂજા નથી. અરે ભગવતી તો આ જગતમાં 3 શક્તિ સ્વરૂપા છે. આ ત્રિશક્તિ સ્વરૂપા કઈ? મહાકાલી, મહાલક્ષ્મી ને મહાસરસ્વતી. એક પણ તમારામાંથી ઘટાડી દો, ખબર પડી જશે તમને. જેની પાસે ધન નથી, પૂછી આવો લક્ષ્મીનો અભાવ કેવો છે. શરીર છે, ધન છે, બુદ્ધિ નથી, સરસ્વતીનો અભાવ પૂછો, ખબર પડે. સરસ્વતી છે, શરીર છે પણ ધન નથી, બધું છે પણ શરીરની શક્તિ નથી. મહાકાલી સ્વરૂપા. આ 3 શક્તિ વગર તો તમારું જીવન શક્ય જ નથી. માટે આ જગતની શક્તિ જે છે ભગવતી જગદંબા છે. માટે એના ઘરની અંદર નિત્ય દુર્ગાની પૂજા હોવી જોઈએ. જેના ઘરની અંદર લિંગ સ્વરૂપ નથી, એ લિંગ સ્વરૂપ ન હોવાના કારણે પણ એ ઘર નથી, સ્મશાન ભૂમિ છે. ઘણા એવો વિરોધ કરે, ઘરની અંદર શિવલિંગ રખાય, કેમ ન રખાય? શાસ્ત્રમાં દરેક જીવનો ઉદ્ધાર જ બતાવ્યો છે. હા, અંગુષ્ઠ પ્રમાણ, આંગુઠ કરતા મોટું લિંગ ન હોવું જોઈએ, પણ લિંગ પૂજા હોવી જોઈએ. દરેક વ્યક્તિએ લિંગ પૂજા કરવી જોઈએ. તમારા ઘરની અંદર લક્ષ્મી નારાયણની મૂર્તિ હોવી જોઈએ. તમારા ઘરની અંદર સૂર્યની પૂજાઓ હોવી જોઈએ. આ 5 દેવ એવા છે કે જે તમારી પર કલ્યાણ કરે. દેવોના અનુગ્રહના કારણે કરીને તમે મનુષ્ય બન્યા છો. આ આદેશ શંકરાચાર્ય ભગવાનનો છે. ભગવાન સ્વયં કહે કે એના ઘરની અંદર નિત્ય ભગવાનની આરાધનાઓ થવી જોઈએ. કારણ અગર આ આરાધનાઓ ન થતી હોય, આ અનુષ્ઠાનો ન થતા હોય, તો એના ઘરની અંદર એ મકાન જે છે એની એ ઘરમાં પિશાચોનો વાસ થાય છે. જેના ઘરની અંદર નથી યજ્ઞ, નથી જપ, નથી આરાધન, નથી દીપદાન, નથી ભગવાનના મંત્ર ઉપાસના, નથી આરાધના, એના ઘરમાં પિશાચનો વાસ થાય છે. બંને સંપદા જોડે છે, દેવી અને આસુરી. તમે દેવી સંપદાને છોડો તો આસુરી સંપદા ચોક્કસ આવીને રહેશે અને એ તમને અને તમારા કુળને જીવવા નહીં દે. માટે જે જીવ પોતાનો ઉદ્ધાર માંગતો હોય એના ઘરની અંદર આ 5 દેવ હોવા જોઈએ. શાસ્ત્રની આજ્ઞાઓની અંદર આ આજ્ઞા છે કે જીવ પ્રત્યેક હિન્દુ સનાતનીના ઘરમાં આ પંચાયતન પૂજા એ જ પંચાયતન પૂજા છે, બીજી કોઈ નહીં. પણ આની પૂજા અવશ્ય કરવી જોઈએ. અને આ બધા કર્મો કરવાથી થાય છે એવું કે માનવ નિત્ય પાપ કરતો જ રહે છે, નિત્ય પાપ કરતો જ રહે છે. જેમ કોઈ બેંકમાંથી લોન લીધી પણ બેંકની લોન ભરપાઈ ન કરે તો એનું ઋણ વધતું જાય, એમ આ માનવ પાપ જ કરતો રહે, પાપ જ કરતો રહે, પાપ જ કરતો રહે, તો એ પાપી જીવ મુક્ત થઈ શકતો નથી. માટે નિત્ય આ જે કર્મ છે એનાથી તમારા પાપ ધોવાય છે. આપણી દરેક વિધિમાં જીવનું કલ્યાણ છે એવું સમજવું. તમારા મનની અંદર ક્યારે પણ એવી શંકા પ્રગટ ન કરવી. એટલે મેં આરંભમાં જ કીધું, આ ધર્મની આજ્ઞાઓ છે એમાં આપણી બુદ્ધિ વાપરવી નહીં, આપણો તર્ક કરવો નહીં. અને જેણે જેણે આ બાબતમાં આ વિષયમાં તર્ક કર્યા, મતિ વાપરી, એનું અકલ્યાણ થયું.